ચલો ભાઈ જો અત્યારે એ છે ને હાલ ઉડીને બહાર જઈ મસ્ત બે ઈંડા મૂકી દીધા એને અને 3-4 લાકડા લાવીને મૂકી દીધા માળા હોય શું બનાવે હાલ અહીંથી ભાઈ પાછી જતી રહી કારણ કે હવે એના લીધે તો આની અંદર અમારે પાણી તો થોડું થોડું નાખવું પડશે પાણી કારણ કે પાણી નાખી દે ઉકી જાય બહુ અમારા મની પ્લાન્ટ બી મસ્ત ખીલ્યો હોય અમારા અડવીના પત્તા બી બહુ મસ્ત થયા ચલો હવે આપશે કબૂતરી બેન બંને ઈંડા ઉપર બેસી જાય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાથી જય કુળદીપ રામ માળી રામ જય મા કુખાર મેલી તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે હવે કારણ કે આજ થોડુંક મોડું ઉઠાણું તો વહેલા ઉઠું પણ થોડું મોડું ઉપાણું તો હવે નહીં લીધું મને સેવા પૂજા થઈ ગઈ છે ને હવે થોડી વાર પછી મને જાઉં છું બેંકમાં કંપની ચોપડી નહીં ભરાઈ ને થોડુંક કામ છે તો જઈશ બેંકમાં ચલો ગાઈસ આપણે બેંકમાં જઈને અત્યારે ઘરે આવી જઈએ કારણ કે વાગી જાય છે 11:30 હવે ટિફિન ભરીને ફટાફટ જવું છે નોકરી અને પછી રસ્તામાં આપણે બાઇકનું કાર રિપેરિંગ કામ કરાવી દઈએ અને પેમેન્ટ બી આપવાનું છે તો જઈએ આપણે નથી ને ચલો ટિફિન ગાઈસ મસ્ત મજાનું ટિફિન આપણું કમ્પ્લીટ રેડી થયું છે આવી ગયું છે મગનું શાક ચોખા રાંધેલા આ છે મસ્ત ગરમા ગરમ રોટલી રોટલી 4 જ ભરજી 4 હવે 4 જ કરવા ઉનાળામાં થોડું ઓછું ખાવાનું પાણી વધારે પીવાનું જો મારે કબૂતરી બેન આવી ગયા હવે ઈંડા પર બેસવા માટે જલ્દી આવો હેડો ઈંડા પર બેજો તમારા બે હવે જશે ઈંડા પર બેસવા માટે 2 જણ આવ્યો ટેન્શન નહીં લેવાનું ઘર એમ સમજો કે તમારું જ છે હા કોઈ બોલે તો કહેજો કેસ કરી નાખો હા અંદર ખાઓ પીઓને મોજ કરો બંને જણ ઈંડા પર જઈને બીજું પાણી તમારા માટે પાણી મૂક્યું છે ગાંઠિયા છે મગ છે જે ખાવું તમે ખાઈ શકો છો બિંદાસ તમને કોઈ તમને આંગળી અડાડે ને તો ખાલી મને ખાલી ફોન કરી દઈએ હા તરત કેસ કરી દઉં ચલો તને હું જવું નોકરી તમે જમી લેજો બરાબર ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ અમે બેંકમાં જઈને બી આવતા રહેતા નહીં તું હજુ કામ કરે તને દેખાતું નહીં મને દેખાય તારા કરતા હું વાસ કામ કરતી હોય રોટલી બનાવી પછી વાસણ ઘસ્યા કપડા ધોયા કપડા ઉગ્યા હા એટલા કામમાં તો એટલી ધીમી ગતિ હજુ સોફા બાકી એમાં કરવાના તમારે કઈ દેવું હોય હા શું કર્યું શું હવે તું કામ કરવામાં થાકલી સાચી વાત હે સાચી વાત હે પોણો કલાક થયો તું તાને ખાલી વાસણ ઘસ્યા 10 મિનિટનું કામ એ વાસણ તે ઘસવા વાસણ જેવું છે બધા બધા એ કપડા હોય મને ખાટલી હે માર એટલે એમને વહાણમાં પેલી ચમચી મને મળે હાબુ રોટલી તો ના રે હાબુ ચોટે વંદા હા તો આજે સુમિત તો પૂછજે હાબુની ચોટે વંદા મને ખાટલી હે કે વાહ છે ઢગલો કસે રોટલી બનાવી રસોડું ધોયા હા બેડ સાફ કર્યો વાતો કરે કઈ દેવું હોય તમારે તો હરવાડો હું જઉં નોકરી ટાઈમ થઈ ગયો ચલો ગાઈસ આપણે કારણ કે હું અત્યારે સ્ટોક પત્રક નવું બનાવું કારણ કે જે જૂનો માલ છે એ અંદર નવું સ્ટોક પત્રક તો આપણે બનાવી દીધું એકચ્યુઅલી પણ જે જૂનું હતું એમાંથી ઉતારીને માલનો સ્ટોક લખવાનો હતો તો એ પ્રમાણે સ્ટોક બી લખી દઈએ કારણ કે છે ને માર્ચ એન્ડિંગ એટલે સ્ટોક લખવો જરૂરી છે આપણે એક જૂનો ચોપડો હતો આ રીતના જૂના ચોપડામાંથી ટોટલી બધું કારણ કે ભરાઈ ગયો હોય અને એના હિસાબથી આપણે એક નવો બનાવ્યો હોય સ્ટોક રજિસ્ટર કારણ કે શું એમાં લખવું જરૂરી છે કારણ કે સ્ટોક ગમે ત્યારે જરૂર પડે એમ સ્ટોક પત્રક ખોલો એટલે ખબર પડે કે કયો માલ કેટલો પડે શું બધું છે તો ચલો ગાઈસ આપણે સ્ટોક પત્રક બનાવી દીધું ને હવે નિંદરે નહીં એ કોલ હવે સુમિત બે ખાવા બેઠા એ નોકરીથી જઈને આવ્યા તેમને ભૂખ લાગી ગઈ તો ખાવા બેઠા અને પપ્પા બી ત્યાં ટીવી જોવાય અભિયાલા જાય નોકરીથી જઈને ચા ખાવો જોવો હો હાસ તો લાગે જ ને ભૂખ લે વળી મારા આજે ઉપવાસ છે મમ્મી તો જાની રોટલા જ બને કરે એકદમ રોટલા ખાવા જોઈએ ના બનાવ પડે પાર લાવતી છે ને એક તો ભૂખ લાગી હોય શું બનાવી હવે તો છેલ્લી નાની જાનથી બનાવે ચાન
ચાંકી બને ચાંકી. ખબર રોટલો બનાવે ચાંચી બનાવી પડે ખબર તને એક ખબર એક રોટલો કોઈ દી ના બનાવે. તો કહેવત છે ઈ. આ ખબર છે મને એક રોટલો કોઈ દી ના બનાવે એની જોડે ચાંકી બનાવી જ પડે. હા ખબર લાગે. હું મમ્મી પપ્પા ત્રણે હવે જમી લઈએ. કોલ હવે સુમિતે તો ખાઈ લીધું, આજે એમને વહેલા ભૂખ લાગી ગઈ તો શું રહે ખાવાનું અમી કઢી લીલી ઉગરી નહીં. તો બનાવે છે ડુંગળીની કઢી બનાવી ભાજી ખીચડી રોટલો બાજુનો. ડોંગરી ડોંગરી ડુંગળી કાંદા કાંદા કાકડી ભાઈ વાસણ ઘસે હે અને અહીંયા હું લૂસું હું લે જોઈને અને અહીંયા મમ્મી ઊભી હે ના પ્લેટ કમ્પ્લીટ કરી દો પતી ગયું. અને પપ્પા અને સુમિત ત્યાં પપ્પા ટીવી જોવે ને સુમિત ફોન જોવે. મારું કામ પતી ગયું એટલે હજુ અમારા બેનું કામ તો બાકી જ છે જો. વાસણ ઘસવાના ને તમારે શું કરવું? હા મારું બચું કરવું. હા ગાઈસ અમે લડ્ડુ ગોપાલ જમી લીધું. જમીન જો બેઠા છે આરામ કરે છે મજાના બધા જમે તો લડ્ડુ ગોપાલ પણ જમી લીધું અમારે. બેટા બેટી જોશે ટીવી જોડે જોડે. જો ગાઈસ હવે સુમિતે ખાઈ લીધું, ખાઈને મેચ જોવે શું આ રમે ગેમ રમે. તમે પણ ખાઈને મેચ જોવાનું ચાલુ હે ને બસ ચાલુ ને માથે જોઈ આ બેને મેચ તો બહુ જ ગમે. અમારા ટોળી તો બહુ જ મેચ ગમે. ડબ્બા ને સુમિત મેચ જોવે પણ આમ એટલે ને મેચ જોવે ને ગેમે રમે બધું ચાલે. હેલા તમે અભ્યાસ ખાધું જ છે, કામ પતી ચમ પીંડા કાપો તમે. तो गाइस हमें का पीछे भिंडा થોડાક બાજુમાં કાપી દો. कमेंट जरूर करજો. માય ફેવરેટ. તમને ભાવે કોણ લવી? મને તો બહુ જ ભાવે. મસીને દેવ ભાવે, કોમલને ભાવે, અવનીતાને ભાવે. હા મમ્મીને ને પપ્પાને શું ભાવે? આપણા તેને જ ભાવે બધાને. યસ માય ફેવરેટ. રઘુ ભગવાન. હા બસ. મને તો એવું નહીં ભાવતું ખારા ગોળ ગવાર ને એવું. મને નહીં ભાવતું. મને તો રીંગણા નહીં ભાવતા. રીંગણા ભાવે મને. કોમલને ભાવે, મને ભાવે ખીચડી, ડુંગળી ને એવું? અને તમને? મને ખીચડી ડુંગળી તેલ બહુ ભાવે. શાકના હોય તો ચાલે હો. બરોબર? શાકના હોય તો ચાલે. ખીચડી હોય ને બોલો કે શાક જોઈએ, રોટલી જોઈએ, રોટલી બોટલી આવે ચાલે. ખીચડી ને ડુંગળી તેલ હોય ને તો બોટલી. શાક દૂધ જેવું આટલું નાખી નાખી. એવું શું તેને પૂછે ને તો કર્યો હા નહીં. એલા ખીચડી તેલ નાખીને ચોરી દીધી. તાર કંઈક બનાવી તું. તાર શું બનાવી તું? ના કંઈક હા શી ખબર. જાઓ તને જે હોય તે સેન્ડી વાત તો કર. અલી જાઓ તને વાત કરને. હા ખીચડી નાખી પછી ઉપર તેલ નાખી ઉપર કોલ પડશે નાખી હા ટમેટું નાખ્યું ને મસ્ત કરીને ઉપર ખાઈ લીધું. મરચું હોય ને બેન મમ્મી બંને ખાધી હતી હો. કોલ પડશે. મેં બી ખાધી હતી મસ્ત લાગતી હતી. મીઠું અને તેલ ને ખીચડી કેટલા વાગે ખાવું? 12 વાગે. મારે સોમવાર હતો રવિવાર હતી ખબર હે? શું ઘડકે રવિવાર ને ઘડકે સોમવાર હતો કઈ રે. ના કાલ નહીં પરમ દિવસે. રવિવાર સોમ બે નથી રહ્યું. હા એટલે કાલે. કાલ ખાધું હશે. હા પરમ દિવસે અમે જોડા નતું ખાધું તમારે જોડું થાય. પણ તાર પરમ દિવસે મમ્મી બપોર એક ટાણું કરે. હા.
બીજા દિવસે 12 વાગે તો સોમવાર ના થઈ જાય તો મમ્મી તઈ ના હવા ક્યાં વાગવા હા મસ્તી કરો રાતે 12 વાગે ખાઈ લેવાનું સુમિત તું રહે ને તારા પાસ એ રહી જ ના કે ઓ મમ્મી તમને શું કહે કે ચૈતર મહિનો રહેવાનું હે તો તમે મીંડા કાપી લો બંને જણા શું લઈને બેઠા હો તો બે જણા પહેરી નાખવાની હું શું કરો તો હસ તો અરે હજુ ઊંધી ઓર્ડર ઊંધી નહીં સીધી સીધી આમ જતો મસ્ત દુપટ્ટો અંદર રાખો બસ આમ જોડામાં ફોટો બનાવો યસ થોડીક ચા બનાવવાનો ચા પીવી કાંઈ ઊંઘ આવે ઉજાગરા થાય ખોટા ચા પીને થોડું મારું કામ છે તો તૈયારી યાર ચલો ભાઈ સામે ચા આવી ગઈ છે હવે ચા પી લઈએ તમારે પીવી જોઈએ ચીક્કી નહીં ખાઈ હું ચા પીવું હું તમારે ચા પીવું તો આવી જાઉં ચીક્કી નહીં ખાઈ મારે ચા પીવી તો મૂડ આવી જાય ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ કોણ હવે ગુડ નાઇટ ગાઈસ ગુડ નાઇટ સુમિત ગુડ નાઇટ છે મારી જય દ્વારકાધીશ. ચાલો જો હું ચોક આ ઉની બેન કરી દીધો ના હો મને શું તો તમે ત્યાં તમને અમારે સારું લાગ્યું